આત્મ સ્વભાવ ગમ્યતે અવલંબનયાધાર જિન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. આત્મ સ્વભાવ ગમ્યતે અવલંબનયાધાર જિન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. જે આત્મામાં અનંત સુખ રહેલું છે તે આત્માનો સ્વભાવ જેનું સુખ સ્વરૂપ જ છે, પણ તે અગમ્ય છે. અર્થાત એ આત્મ સ્વભાવમાં બુદ્ધિ પહોંચતી નથી. બુદ્ધિ દ્વારા એનું માપ ન કાઢી શકાય, કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. એ આત્માના આનંદ નાનું સુખ તે અનુભવાય, વાણીથી કહેવાય નહીં, અથવા બુદ્ધિથી પણ એનો વિચાર કરી શકાય નહીં. અને કૃપાલય કહે, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? જે સુખનું વર્ણન બુદ્ધિ વડે પણ ન કરી શકીએ, અથવા બુદ્ધિમાં પણ જેનો ભાસ ન થઈ શકે, તે સુખનું વર્ણન વાણીમાં ક્યાંથી આવે? જ્યાં મતિ એટલે બુદ્ધિ પણ પહોંચતી નથી એ સુખને જાણવામાં, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? 172માં પત્રમાં કૃપાલદેવે કહ્યું, વિચારમાં આવે એવું નથી. બ્રહ્મચારી કે વિચારમાં આવે એવું નથી. એ આત્મ સ્વભાવ અગમ્ય છે, એનો રસ્તો હોવો જોઈએ. આમ ગમ ન પડે તો પછી કેવી રીતે ત્યાં જાણવું? એનો રસ્તો હોવો જોઈએ. એ સ્વરૂપ પ્રાપ્ત કરવા કોનું અવલંબન લેવું? હવે આમ તો કંઈ દેખાતું નથી, બુદ્ધિથી પણ વિચારી શકાય એમ નથી, વાણીથી પણ કોઈ વર્ણવીને એનો ભાસ આપી શકે એમ નથી. તો હવે એ આત્મસુખને કેવી રીતે જાણવું? તો કે એ સ્વરૂપ પ્રાપ્ત કરવા હવે કોનું અવલંબન લેવું? તો કે મૂળ શુદ્ધ સ્વરૂપ અગમ્ય હોવાથી જે સ્વરૂપ જીને પ્રગટ કર્યું છે તેનું અવલંબન લે તો પ્રાપ્ત થાય. ઈશ્વર ભગવંતોએ સાક્ષાત એ આત્માના અનંત સુખને અનુભવ્યું છે, તો એમનું અવલંબન લે તો તે સુખ પ્રાપ્ત થાય. અને જેમ જેમ ભક્તિ થાય તેમ તેમ તે સ્વરૂપ સુધી પહોંચાય છે. જીન પદનું વર્ણન તે સ્વરૂપનું ઓળખાણ થવા કર્યું છે. તે સ્વરૂપ અગમ્ય હોવાથી જીન પદના અવલંબનની જરૂર છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબનયાધાર જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. આત્માનો સ્વભાવ એ અગમ્ય એટલે સામાન્યપણે એની ગમ પડે એમ નથી. માટે જેને એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું એવા જીન રાગ દ્વેષ અજ્ઞાન જેના જીતાઈ ગયા એવા વિતરાગ પુરુષોનું અવલંબન લેવું. ભગવાન તીર્થંકરો શુદ્ધ સ્વરૂપને પામ્યા, અથવા કૃપાળુ દેવ પણ તે સ્વરૂપને પામ્યા. એટલે કૃપાળદેવનું પણ આપણે અવલંબન લઈએ છીએ તો એના શુદ્ધ આત્માનું અવલંબન લઈએ છીએ. આ શરીર તો એક આકાર છે, એના દ્વારા આપણે એના સ્વરૂપ સુધી પહોંચવાનું છે. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ સ્વરૂપ ભક્તિમાં તન્મય રહો. સ્વરૂપ ભક્તિ, એના શુદ્ધ સ્વરૂપની ભક્તિ, એમાં તન્મયતા કરો. તો કે મૂળ શુદ્ધ સ્વરૂપ અગમ્ય હોવાથી તે સ્વરૂપ જીને એટલે રાગદેશ અજ્ઞાન જેના જીતાઈ ગયા તેણે પ્રગટ કર્યું છે. માટે આવા વિતરાગ પુરુષોનું અવલંબન લે તો તે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ ભક્તિ થાય તેમ તેમ એ સ્વરૂપ સુધી પહોંચાય છે. એટલે કૃપાલદેવ સહજાત્મ સ્વરૂપ છે. એટલે સહજાત્મ સ્વરૂપની જેમ જેમ વિચારણા થાય, એ પ્રત્યે ભક્તિ પ્રત્યે પ્રેમ આવે, તેમ તેમ એ સ્વરૂપ આપણા હૃદયમાં પ્રગટ થાય છે, દ્રઢતા થાય છે. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલેલો છે. માટે કે નિષદિન તું સ્વરૂપનું ધ્યાન કર કે તું કોણ? તો હું સહજ આત્મ સ્વરૂપ. આ મારું સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ. જેવું ભગવંતોએ પ્રગટ કર્યું
એટલે ત્યાં આપણું લક્ષ્ય કરાવ્યો કે સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. અને સમજવા માટે સદગુરુ આજ્ઞા અને જીન દશા નિમિત્ત કારણમાં સદગુરુની આજ્ઞાએ વર્તવું, એ કેમ કરવું, અને જીન દશા જે સંપૂર્ણ સર્વજ્ઞમય દશા છે એનું લક્ષ્ય રાખવું. આપણે બધું કરીને શું કરવાનું છે તો કે આત્માનું સંપૂર્ણ શુદ્ધ પદ પ્રગટ કરવાનું છે. જે જીનેશ્વરે કર્યું છે તે લક્ષ્ય રાખવો અને એના માટેનો પુરુષાર્થ શ્રી ગુરુ કહે એમ કરવો. કેમ કે શ્રી ગુરુએ તે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, આરાધના કરી, તો એ જે માર્ગ બતાવે તે પ્રમાણે વર્તન કરવું અને જીન દશાનો લક્ષ્ય રાખે તો કાળે કરીને એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે જેમ જેમ જીન પ્રત્યે ભક્તિ થાય તેમ તેમ તે સ્વરૂપ સુધી પહોંચાય છે. જીન પદનું વર્ણન તે સ્વરૂપની ઓળખાણ કરવા કર્યું છે કે મારું સ્વરૂપ કેવું, તો ભગવાને જેવું પ્રગટ કર્યું તેવું. જેમ પ્રભુ શ્રી કે તું કેવો, તો કે મને ખબર નથી, પણ કૃપાળુ દેવે કે અનંતા તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. બસ એ માન્ય કરો તો એમાં સાક્ષી થઈ. જેણે ખરેખર એ સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું તેવો તું છો. તે સ્વરૂપનું ઓળખાણ થવા માટે જીન પદનું વર્ણન કર્યું છે. તે સ્વરૂપ અગમ્ય હોવાથી જીન પદના અવલંબનની જરૂર છે. કેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું, તો કે જેવું જીને કર્યું તેવું. કોની આજ્ઞાએ કરવું? સદગુરુ આજ્ઞા. કેમ કે જીનેશ્વર આજે કહેવા આવે નહીં. ભગવાન તીર્થંકરો કે મહાવીર સ્વામી જ્યારે હાજર હતા ત્યારે તો એ જ ગુરુ હતા અને એ જ દેવ હતા. ત્યારે એ કેમ બધા કરતા હતા, પણ આજે ભગવાન મહાવીર કહેવા આવે નહીં. આજે તો જે સદગુરુ હાજર હોય કે નિકટ ભૂતકાળમાં જેમ કૃપાળદેવ થઈ ગયા, તે આજના જીવોની કેવી સ્થિતિ, કેવી શક્તિ, કેવી બુદ્ધિ અને શું કરી શકે તો એમને આત્મજ્ઞાન થાય, એવા પુરુષની આજ્ઞાએ વર્તીએ તો આપણું કલ્યાણ છે, તો કલ્યાણ થાય. માટે જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. જીનેશ્વરે જે પદ જે રીતે પ્રાપ્ત કર્યું તે જ માર્ગ સ્વરૂપનો પ્રકાર દર્શાવ્યો છે. અને તે અવલંબન લેવાથી આપણું અગમ્ય આત્મ સ્વરૂપનું પણ ભાન થઈ શકે એમ છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. હવે જીન પદનું જે આપણને કે આ શુદ્ધ સ્વરૂપ, તો કૃપાલ કે જીનેશ્વરનું જે શુદ્ધ સ્વરૂપ તેવું જ તારું પણ એ સ્વરૂપ. ભગવાન તીર્થંકરોના અને તારા સ્વરૂપમાં કોઈ ભેદ નહીં. એ વાત હવે આગળની ત્રીજી ગાથા મૂકે છે.